ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ પર. આજે હું બનાવવા જઈ રહ્યું છું બટાકાનું એક નવી ટ્રીક સાથે શાક. આ શાકને હું દહીં સાથે બનાવીશ. આશરે મેં 100 ગ્રામ જેટલું દહીં લીધું છે. તેના અંદર આપણે નાખીશું હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું. આ બધું સરસ મિશ્રણ કરી દઈશું. આ શાક દહીં સાથે ખૂબ જ સરસ લાગશે. કઢાઈ લીધી છે, કઢાઈની અંદર તેલ મૂક્યું છે. હવે જીરું એડ કરીએ આપણે. જીરું તતડી જાય, હિંગ એડ કરીશું. ચાર થી 5 નંગ લીલા મરચા મેં ક્રશ કરીને લીધા છે, તે એડ કરીએ. ડુંગળી ઝીણી સુધારીને કટ કરી હતી, એ એડ કરીએ. એક ટામેટાની પ્યુરી લીધી હતી, તે એડ કરીએ. સરસ બધું એવું તકડાઈ નાખવાનું. ગેસની ફ્લેમ ધીમી કરું છું. ડુંગળીમાંથી પાણી છૂટું પડે, તેલ છૂટું પડે ત્યાં સુધી. ડુંગળીમાં અને ટામેટામાં થોડુંક પાણીનું પ્રમાણ હોય છે ફ્રેન્ડ્સ. ત્યાં બળી જશે ને તો તરત જ અંદરથી તેલ છૂટું પડી જશે. જુઓ ફ્રેન્ડ્સ, તેલ છૂટું પડી ગયું છે. આ ટાઈમે જ આપણે જે દહીંમાં મસાલો કર્યો તો તે એડ કરી દઈએ. સતત તેને ચલાવતા રહેવું. આ મિશ્રણ ખદખદે એટલે કે ઉકળે ત્યાં સુધી આપણે બીજી ફ્લેમ ઉપર ડુંગળી અને કેપ્સિકમ સાંતળી લઈશું. બીજા ગેસ ઉપર પણ મેં કઢાઈ મૂકી છે. 1 ચમચી જેવું તેલ મૂક્યું છે અને આ રીતે મેં ડુંગળી ચોપ કરીને તૈયાર કરી છે, એડ કરી દઈએ. આશરે મેં 2 ડુંગળી જેટલી લીધી છે. એકાદું કેપ્સિકમ પણ કટ કરી રાખ્યું છે. આ બંનેને ફક્ત સાંતળવાનું જ છે, એની કચાશ જાય ત્યાં સુધી. બસ ડુંગળી ગોલ્ડન થઈ ત્યાં સુધી જ રાખવાનું છે. ગેસની ફ્લેમ બંધ કરવું છે. દહીંમાંથી તેલ છૂટું પડી ગયું છે ત્યારે જ આપણે તેના અંદર બટેકા એડ કરી દઈશું. મેં આશરે 500 ગ્રામ જેટલા બટેકા લીધા હતા, બોઇલ કરીને તૈયાર કરેલા છે. સરસ મિશ્રણમાં ભળી દેવાના. થોડુંક એવું પાણી એડ કરું છું. ગેસની ફ્લેમ હાઈ કરું છું. સરસ મિશ્રણમાં ઉકળી જાય એટલા માટે. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને લાઈક ના કરી હોય, સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો. અને આ રેસીપી તમને કેવી લાગી તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અંદર ડુંગળી અને કેપ્સિકમ જે સાંતળ્યા હતા તે એડ કરી દઈએ. ગેસની ફ્લેમ થોડી સ્લો કરું છું. દેખાય છે ને, દેખાવમાં જ કેટલું ટેસ્ટી લાગે છે. થોડો એવો લાસ્ટમાં જ ગરમ મસાલો એડ કરવો. ફક્ત મસાલો આપણા શાકમાં ભળી જાય ત્યાં સુધીનો જ એડ કરવાનો.
આપણું શાક થઈ ગયું છે. ગેસની ફ્લેમ હું બંધ કરું છું. ગાર્નિશ માટે આપણે કોથમીર એડ કરી દી. રેડી છે આપણું નવી ટ્રીક સાથે બટેકાનું શાક.